આજે રવિવાર એટલે મારી પોતાની કાળજી લેવાનો સમય. આજે મેં મારા વાળ ધોયા છે અને વાળ માટેની હું 3 ટિપ્સ તમને આપું છું જે ખૂબ જ જરૂરી છે. અને આ ટિપ્સમાં કોઈ ખર્ચ નથી કે કોઈ તમારે સમય નથી આપવાનો. વાળ હંમેશા પ્રોટીન અને વિટામિનના બનેલા છે. એટલે પહેલી ટિપ્સ એ કે એવા ખોરાકો લો કે જેમાં પ્રોટીન અને વિટામિન છે. શાકભાજી અને બધી જ દાળો. વાળને અંદરથી પોષણ આ છે અને બહારથી પોષણ એ છે કે તમે જે કંઈ પણ તેલ યુઝ કરો છો એ તેલમાં 600 પાવરની વિટામિન ઈની ગોળી નાખો. જ્યારે પણ તેલ માથામાં નાખો ત્યારે તેલની અંદર કોઈ પણ તેલ હોય તમારું એમાં 600 પાવરની વિટામિન ઈની ગોળી નાખો. બજારમાં જે મળે છે એ 400 પાવરની છે, આપણે 600 પાવરની લેવાની છે. અને ત્રીજી ટિપ્સ જે ખૂબ જ જરૂરી છે, ત્રીજી ટિપ્સ એ છે કે વાળ હંમેશા ગરમીથી ઉતરે છે. શરીરમાં પિત્ત વધે તો વાળ ઉતરે છે, ગરમી વધે તો વાળ ઉતરે છે. એટલે એવા ખોરાકો કે જેની તાસીર ગરમ છે એવા બિલકુલ ખોરાકો ન લો અથવા તો ઓછા લો. અને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, પ્રિઝર્વેટિવ ફૂડ એ બધા જ ખોરાકો નહીવત ખાઓ. આ 3 જ ટિપ્સ તમે ફોલો કરશો તો હંમેશા તમારા વાળનો જથ્થો સચવાઈ રહેશે અને વાળ ખરવાની સમસ્યા બિલકુલ નહીં રહે.